રાજકોટમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ શીતલ પટેલે પિતાની સાથે પોતાનું પણ સપનું પૂર્ણ કર્યું છે। શીતલ પટેલના પિતાનું સપનું હતું કે તેમની દીકરી મોટી થઈને સરકારી નોકરી મેળવી સમાજની સેવા કરે। આ માટે શીતલ પટેલે ખૂબ મહેનત કરી અને પોલીસની પરીક્ષા પાસ કરી। હાલ તેઓ રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવે છે। જો કે શીતલ પટેલની વ્યક્તિગત ઈચ્છા ફિલ્મોમાં કામ કરવાની હતી। આ માટે તેમણે ગુજરાતી ફિલ્મ રણભૂમિનું ઓડિશન આપ્યું અને ફિલ્મના લીડ રોલ માટે તેઓ સિલેક્ટ થયા બાદ ગૃહ વિભાગની મંજૂરી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓના સહકારથી તેમણે ફિલ્મમાં કામ કર્યું। ફિલ્મમાં તેઓ મહિલા સરપંચની ભૂમિકામાં જોવા મળે છે। તેમનું આ પાત્ર મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડે છે। મારા ફાધરનું સપનું હતું કે હું ફોર્સમાં જોડાઉં, તો પહેલું સપનું દરેક વ્યક્તિએ મા બાપનું પૂરું કરવું જોઈએ, પછી આપણા જે સપના છે અંતર્મનના, એ સપના માટે પછી મહેનત કરવી જોઈએ। તો બસ મારું સપનું અભિનય ક્ષેત્રમાં જોડાવાનું હતું, તો આજે એ પણ મારા મા બાપના સપોર્ટથી મેં એ સપનું બી પૂરું કર્યું છે।